ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હલો, હા હિતેશભાઈ, બોલો બોલો. અરે મારે જાતે કીધું ફોન કર્યો બીજી પહેલા હા જી, વાત થઈ છે અત્યારે. હા હા થાય જ ને, બોલો બોલો. આપણે સીધી નામ લખાયું હતું કિશોરભાઈ નામ. કિશોરભાઈ, હમ. બોલો ને. એ આપણે સંબંધ માટે તમને ફોન કર્યો હતો. અચ્છા, બરાબર છે. એટલે માનો કે આપણે વાત રેકોર્ડિંગ થયું છે કે નથી થયું? ના ના, ખાલી ટાઈમ દીધો મને કે 10 વાગ્યા પછી. ઓકે 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 ઓકે, કોઈ વાંધો નહીં. ચાલો આપણે વાત કરી લઈએ. શું નામ છે તમારું? કિશોરભાઈ. અચ્છા, આખું નામ બોલો. જે કિશોરભાઈ નારુભાઈ ભાઈ નારુભાઈ પરમાર. પરમાર. હમ. ક્યાં ગામથી બોલો છો? આંબળી. આંબળી. હમ. કયું જિલ્લો તાલુકો કયો આવે? ઢોલેરા તાલુકો અને જિલ્લો અમદાવાદ. અચ્છા, ઢોલેરા જિલ્લો અમદાવાદ. હમ. બરાબર છે. કયા સમાજમાંથી છો તમે? તળપદા કોળી પટેલ. અચ્છા, તળપદા કોળી પટેલ. હમ. બરાબર છે, બરાબર છે. કેટલી ઉંમર છે તમારી? મારી 36 વર્ષ. 36 વર્ષ. તમારે સગાઈ કે લગ્ન કેવું થયેલું છે અગાઉ? મારા લગ્ન થઈ ગયા હતા, મારા ઘરના ઓફ થઈ ગયા છે. ઓહો, એવું છે. હા. બરાબર છે. કેટલો ટાઈમ છે ગુજરી ગયા ને? ગુજરી ગયા એને લગભગ 9 વર્ષ જેવું થયું. 9 વર્ષ થઈ ગયા. હા. પછી લગ્ન થયા પછી કેટલો સમય તમારા ઘર સંસાર ચાલ્યો હતો? આપણે 4 વર્ષ. અચ્છા, 4 વર્ષ. તમારા કેટલા છોકરા? એક દીકરી છે. અચ્છા, કેવડા છે દીકરી બેન? 6ઠ્ઠામાં ભણે છે. અચ્છા, 6ઠ્ઠું ભણે છે. હમ. બરાબર છે, બરાબર છે. તમારા ફેમિલીમાં કોણ કોણ બીજું? ફેમિલીમાં હતા પપ્પા મમ્મી? ગયા ગયા છે. ગયા વર્ષ ઓફ થઈ ગયા. મમ્મી છે? હા, મમ્મી છે. બરાબર છે. પછી તમે ભાઈ બેન કેટલા? આપણે 4 બેન છે હમ. અને 3 ભાઈઓ છીએ અમે. એમ? બેનું છે સાસરે વયા ગયા? બેની 4 સાસરી. એમ? 3 ભાઈઓ? ભાઈ છે 3 ભાઈઓ. બરાબર છે. તમે કેટલા, તમારો નંબર કેટલો ભાઈઓમાં? છેલ્લો નંબર. અચ્છા, નાના છો. 2 ભાઈઓ જે મોટા છે એના મેરેજ થઈ ગયા હે? હા, એમાં મોટા એ ભાઈ જુદા રહે છે. અચ્છા અચ્છા. અને વચલા નંબરના ભાઈ રહ્યા ને હમ. એમના ઘરના નથી ટકતા, અહીંયા સમજ્યા? એ ટકતા નથી? હમ. લે. હા. બે માણસ ગમે પ્રોબ્લેમ હોય. બરાબર છે. હવે ડોશીમાંથી કઈ કામ થતું નથી. ઓહો, કેટલી ઉંમર છે માજીની ઉંમર કેટલી છે? 80-82 વર્ષ આજુબાજુ થયા. ઓહો, તો હજી રસોઈ પાણી ઈ જ કરતા હશે ને? અત્યારે બધું એમની માથે જ આવે. ઓહો, ટૂંકમાં હરતા ફરતા છે એમ? હા, હરતા ફરતા પરાણે કરે સમજ્યા? આપણી તો પરાયણે થાય ને, કે એની ઉંમર થઈ ગઈ હોય. બરાબર છે, સમજાઈ ગયું. તમારે મકાન છે એ ઘરના છે? હા, ઘરના છે. એમ? એ કેટલા રૂમ વાળા છે? 2 રૂમ છે અને 35 ખાબા વાળા. એમ, ધાબા વાળા. સમજાઈ ગયું. તો પછી આજે તમારા પત્ની ગુજરી ગયા તો એ કઈ બીમાર હતા? હવે એમાં એવું થયું, ડિલિવરી ઉપર ગમે એ તકલીફ થઈ હોય. હા. ખર્ચો તો ઘણો કર્યો, ધોળાઈ બહુ કર્યા, પણ હવે કઈ ખબર ન પડી, રિપોર્ટમાં કઈ ન આવે. ઓહો, એવું છે? ભાવનગર લાલ દવાખાને ઘણો ટાઈમ રાખ્યા. આપણે પછી ટીમ બી આપણે સ્વામિનારાયણ નું દવાખાનું આપણે જી અહીંયા કને મહિનો દી રાખ્યા, પણ કઈ રિપોર્ટ આવે નહીં. ઓહ. આંખી આમ ભૂજાયેલી રે, ખાઈ પીવે નહીં, એવું બધું. ઓહો. બરાબર છે. પછી તમે કામ શું કરો છો અત્યારે? અમે 3 ભાઈ કડિયા કામ કરીએ. એમ, કડિયા કામ કરો છો? 3 ભાઈ. બરાબર છે. એટલે કડિયા કામ એટલે આખું મકાન રાખી લ્યો, બાંધકામ આખું કોન્ટ્રાક્ટ રાખો એવી રીતે છે કે પછી? કોન્ટ્રાક્ટમાં એવું મોટા ભાઈ 2 રહ્યા ને, હા, એ બધી સેન્ટિંગ બધી મોટા ભાઈ ની કરે છે. સમજાઈ ગયું. અને હું છું એ ખાલી આમ કડિયા કામમાં 3-4 ક્લાસ એવું.
અચ્છા અચ્છા અચ્છા, તમે ચણતર પ્લાસ્ટર. હા કેન્ટીન નું તો ઘરનું જ છે અમારા મોટા ભાઈ ને બધી. બરોબર છે, એટલે આખે આખું મકાન તમે રાખી લ્યો તો તમે આખે આખું કરી શકો એ રીતે. આખું બરાબર. બરાબર છે. આમ ગણો તો કેટલું તમને આવક કેટલી થઈ જતી છે મહિને? મહિને મારે કે 22-23 દિવસ તો ઓછા મોટા ભરાય. 22-23? 1000 રૂપિયા રોજ. અચ્છા અચ્છા અચ્છા, હા બરોબર છે. પછી થોડુંક આરામે જોઈએ, કારણ કે પરમિનન્ટ 30 દિવસ કામ ન થાય. બરાબર છે, બરાબર. ઓછા કામ એવું મળ્યું હોય ને એવું કામ રાખ્યું તો બરાબર. આપણને. હા બરોબર છે, બરોબર છે. કે મોટું કામ આખું રાખ્યું હોય તો વધારે મળે. વધારે મળે. બરાબર છે, બરાબર છે. અત્યારે તમે જે વાત કરો છો એ વોટ્સએપ નંબર છે? હા વોટ્સએપ. બરાબર છે, બોલો જે આ નંબર. 97 97 14 14 22 22 66 66 95. 95. બરાબર છે, બરાબર છે. તમે કેટલું ભણ્યા ગણ્યા કેટલું? આપણે ગામડામાં તો અમારે બહુ હતું નહીં, 700 થી ઘણો. એમ 7 ભણ્યા છો? હમ. બરાબર છે, બરાબર છે. તમારે કોઈ પ્રકારની શરીરમાં કઈ ખામી? ના કોઈ ખામી નહીં. એમ બરાબર છે. પછી આ જે બેન છે એ કેટલું ભણે છે કેટલું? મારી છોકરી હમ. 6ઠ્ઠામાં. અચ્છા, 6ઠ્ઠું ભણે છે. તો એ તમારી પાસે જ છે કે ક્યાંય હોસ્ટેલમાં ભણે છે? ના ના મારી પાસે જ છે. અચ્છા 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 અચ્છા, બરાબર છે, બરાબર છે. તમારા ઘરના ગુજરી ગયા કેટલો ટાઈમ કીધો તમે? એમને 9 વર્ષ જેવું થયું. 9 વર્ષ થયું. બરાબર છે. આ બેન ગુજરી ગયા ત્યારે બેન કેવડી હતી? એ લગભગ 1.5 વર્ષ. ઓહો, 1.5 વર્ષના હતા અને ગુજરી ગયા. બરોબર છે, બરોબર છે. બહુ અઘરું છે આ તો. ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે તમારો ઓડિયો મૂકશું. તમારો ખાસ કરીને મને એક ફોટો મોકલી દેજો. અને એક ફ્રોડ કોલથી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે તો કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. અને તમે તળપદા કોળી સમાજમાંથી છો તો તમારે કોઈ બીજું સમાજ ચાલે કે તમારે આ જ સમાજમાં કરવું છે? ના ના આપણા સમાજમાં છે. એમ તમારા સમાજમાં તમારે જોઈએ છે. પછી કોઈ છૂટાછેડા થયેલું હોય, કોઈ વિધવા પાત્ર હોય, હારે કોઈ સંતાનો હોય તો એવું હાલે તમારે? એકાદું બાળક કે દીકરો દીકરી કે એવું હોય તો હાલે ખરું? આપણે દીકરી હોય તો વધારે સારું. બરાબર છે, બરાબર છે. એનું એવું કારણ છે કદાચ માવતર એને એવું હોય કે એને સાચું હોય ને. બરાબર છે. એટલે એને મનમાં એવું થોડુંક થાય કે ના ભાઈ સામે વાળાને આપણે સાચવું પડે. વાહ વાહ વાહ, બરાબર છે, સમજી ગયો. અને અત્યારે તમે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે. અને આપણે ચેનલથી ઓડિયો ક્યારે પણ ડિલીટ કરતા નથી, બરાબર? ભલે ભલે ભાઈ, કાંઈ વાંધો નહીં. આપણે ઓડિયો મૂકશું હો. અને કદાચ ગમે ત્યારે થાય તો આપણે ડિલીટ તો ન થાય ઓડિયો. ડિલીટ તો અમે કરતા જ નથી ચેનલથી. પછી એની બીજી ઘણી પ્રોસેસ હોય છે, પણ એ નોબત ન આવે એવું આપણે કરશું, બરાબર? એટલે કદાચ નંબર એવું કાઢી નાખવાનું એવું કંઈ આવતું. હાજી, એ તો કરી દેશું. તમે તારે એવું લાગે કે હાલો ભાઈ હવે નંબર કાઢવો છે તો આપણે નંબર તમને બ્લર કરી દેશું, બરાબર છે? બરાબર, ભલે ભલે, કાંઈ વાંધો. હા, જય માતાજી. જય માતાજી, જય માતાજી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.